જીવનમાં બદલાવ લાવવો જોઈએ, જીવન તમારું પરિવર્તન થવું જોઈએ। તમારે ખોટો વાત છોડી અને અત્યાર સુધી ખાધું પીધું જે કર્યું હોય ને એ ભગવાન માતાજી જોડે તમારી કુળદેવી સમક્ષ બે કાળની બૂટ ઝાલી અને 5 ઉડવેશ કરીને તે કદાચ નારિયેળ વધીરીને અને કગરીને પ્રાર્થના કરાય કે માં અત્યાર સુધી જ્ઞાન નતું પણ હવે માં જ્ઞાન આવ્યું છે ને, હવે અમને માં પવિત્ર કરી દે। ક્યારે આ અમારી જીભ બદલાવી નહીં, ક્યારે અમારી આ જીભ અબડાવી નથી। શું દેવી શક્તિ આદ્ય શક્તિ ખાલી મનુષ્યની જ માં છે? દેવી શક્તિ આદ્ય શક્તિ શું ખાલી મનુષ્યની જ માં છે? સમસ્ત સંસારના જેટલા બી જીવ જંતુ પશુ પક્ષી જેટલા બી પ્રાણીઓ છે ને બોલા જીવ એ બધાની માં છે, આખા પ્રકૃતિની માં છે। એને તો એક નાની અમથી કીડી એના માટે પ્રાણ છે અને મનુષ્યનો જીવ એના માટે પ્રાણ છે, હોય કે નહીં? એટલે તો તમે જોયું હશે અમુક લોકો કહેતા હોય છે કે હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે, હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે? 33 કોટી દેવી દેવતાઓ કહેવાય છે ને, તો એનો જવાબ આલું। કદાચ દેવી શક્તિએ એક એક પ્રાણી લઈ લીધું, પોતાનું કરી લીધું। ભગવાને એક એક પ્રાણી લઈ લીધું કે જેમ બહુચર માએ લઈ લીધો કુકડો, કે આ કુકડો મારો એટલે બહુચર માના નામે કોઈ કુકડા ના ખાય। મેલડી માએ લઈ લીધો બકરો, કે આ બકરો મારો તો મેલડી માના નામે કોઈ બકરા ના ખાય। બ્રહ્મણીએ લઈ લીધો હંસ તો એના માટે એની પર એનો કોઈ શિકાર ના કરે। અને દુષ્ટ માણસો તો હંસલાય ખાવા વાળા છે જગતમાં, રાક્ષસો શક નહીં। હડકાઈ માં એક કૂતરો લઈ લીધો જેથી કોઈ કૂતરાને મારે નહીં, ડર લાગે કે હડકાઈ માને કદાચ રોટી પડશે, એ અતરાત થશે, નારાજ થશે। ગણપતિ દાદાએ ઉંદેડો લઈ લીધો જેથી ઉંદેડા ના મારે। સરસ્વતી માતાએ મોર લઈ લીધો। એવી રીતે દરેક દેવી દેવતા ભગવાને એક એક પ્રાણી લઈ લીધું ને। શંકર ભગવાને નંદી લઈ લીધો જેથી આવા નંદીને કોઈ હેરાન ના કરે, મારે નહીં। આ શું ખોટું? અને ગાયને તો કે માતા કહેવાય, એ તો પૂજનીય છે। તો આ દેવી દેવતાઓ જેટલા છે ને એટલા અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ પોતાનું વાહન કેમ લીધું? કે હિન્દુ ધર્મને માનવા વાળા જે બી છે ને એ માતાજીના નામે કોઈ જીવો પર અત્યાચાર કરે। પણ આજે તો બહુચર માનો કુકડો હોય કે મેલડી માનો બકરો હોય, ખાઈ જાઓ। અને ગોળા પોતાના વ્યક્તિગત સ્વાદની પૂર્તિ માટે તમે જીવોની હત્યા કરો છો। નહીં તો દેવી શક્તિને કોઈ બકરા ચડાવવાની જરૂર નહીં, કોઈ કુકડા ચડાવવાની જરૂર નહીં। આ બેઠી જો મારા દીકરાએ મારી સાત્વિક ઉપાસના કરી છે, તો તમારા ઘેરે તે આવી ગલતીઓ ઘણી થઈ છે। એ જીવ જેને તમે બલીના નામે આલતા હોય એ જીવે શું બગાડ્યું તમારું? જે બકરાને તમે કાપી નાલશો ને આવતા જન્મમાં ભગવાન તમને જ બકરો બનાવશે અને એનો કહાઈ બનાવીને તમને કપાવડાવશે। આ કર્મોનો સિદ્ધાંત છે, આ કર્મોની ગતિ છે। જન્મો જન્મ સુધી આમાંથી તમે મુક્ત થશો। એટલે તો ભગવાન માતાજીની ઉપાસના મુક્તિ માટે કરે છે, કે છે ને? તો જેટલા જેટલા કદાચ આ મારા શબ્દો જો મારા કોઈનો જે આપતા હોય એનો વિરોધ નથી, જે આપતા હોય એનો કોઈ વિરોધ નથી। પોતપોતાની મતિ પ્રમાણે, પોતપોતાની પરંપરા પ્રમાણે જે આલતા હોય એમનો વિષય છે। પણ મારા સાનિધ્યમ જે આવે છે એને મારે શીખ હાલવી, એ મારું ધર્મ કર્તવ્ય બને। એટલે હું તમને કહું છું, નકર હું દુનિયા કહેવા જાઉં તમને મને માનો છો ને? અને કદાચ મને માં કીધી છે ને તો માં તરીકે કદાચ મારે તમને સાચું જ્ઞાન આપવું પડશે, સાચી સમજ આલવી પડશે। જે આપતા હોય
એ એમનો વિષય છે, એમનો મારે કોઈ વિરોધ નહીં, મારે કોઈ લેવા દેવા નહીં. પોતપોતાની મતિ પ્રમાણે જે ગતિથી ચાલતા હોય એ જે કરે, પણ મારા સાનિધ્યમાં આવતા હોય તો આટલી વાતનું પાલન રાખજો. બે હાથ જોડીને કહું છું. તમે મને રોજ જોડો છો, હું તમને હાથ જોડું છું. કેમ કે પછી ખોટી આશાઓ રાખશો કે માતાજી અમે 3 મહિનાથી આવીએ છીએ, અમે 20 રવિવાર ભર્યા, અમારું ભલું ના થયું. પણ 20 રવિવારમાં તમે મારી વાતનું કયું પાલન કર્યું? કહો, કોને હિસાબ આલવા જશો? કહો. જે ભાવિક ભક્ત આવી અને મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ સાંભળી અને ઘેર જઈને પાલન કરવાની કોશિશ કરે ને, એને મારા કૃપા ફળે. એના માટે હું છું, નહીં તો હું કોઈની કામવારી નહીં કે શ્રીફળ ચુંદડી અગરબત્તી આલો અને તમારું કામ કરી આલું. એવી શ્રીફળ ચુંદડી અગરબત્તીની મને શું ભૂખ હોય? મને ફૂલના હારની શું ભૂખ હોય? એ જે શ્રીફળ ચુંદડી અગરબત્તી લાવો એ શ્રીફળો તો જો હવન થઈ જાય, ઢગલા ગાડી ભરીને ખાક થઈ જાય છે દર રવિવાર. તો મને શેની ભૂખ છે? મને ના, મને કશી વસ્તુની તમારી ભૂખ નથી. મને તમારી જોડથી કશી વસ્તુનો સ્વાર્થ નથી. મને તો ખાલી છે ને તમારો પ્રેમ ભાલો લાગે. અને કોઈ પણ દેવી શક્તિ ભગવાન હોય એ હંમેશા પ્રેમ ના ભૂખ્યા હોય. કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય એ શેના ભૂખ્યા હોય? પ્રેમ ના. એને બસ પોતાનું માનો. અને ખરેખરમાં સંસાર ને તમે પોતાનું કહો છો ને, પણ પોતાના પારકા થઈ ગયા છે. થઈ ગયા ને? જેના નહીં થયા હોય થોડો સમયગાળો જોઈ લેજો, આ વાત યાદ આવશે. આ સંસારમાં જે તમારા પોતાના કહેતા એ આજ કદાચ દુઃખમાં પારકા બની ગયા છે. પણ જે પોતાના ઘેર હતા ને, જે કુળની માતા, એને ક્યારે પોતાની ગણી નથી. એટલે એક વખત એને પોતાની માં કરી અને મીઠા મીઠા શબ્દોથી તમને જેવી આવડે એવી આરાધના, ઉપાસના, વાત કરતા આવડે કે ના આવડે, પ્રાર્થના કરતા આવડે કે ના આવડે, એ તો કદાચ મૂંગા હોય ને, જેને બોલતા ના આવડતું હોય ને, એની ભાષા સમજી જાય, એનું નામ માં કહેવાય. તમારું નાનું બાળ હોય, 6 મહિનાનું કે 8 મહિનાનું હોય, પણ ખાલી રડે એટલે માને ખબર પડી જાય કે આ ચમ રડ્યો. એવી રીતે પોતાની કુળદેવીને તમે ગમે તે રીતે એને પ્રાર્થના કરતા હોય, પણ એને પોતાની માં માનતા હોય ને, તો એ તમારી પ્રાર્થના હોભરી જ લેશે. એને ખૂબ વાલું લાગશે. જો મારા દીકરાને પ્રાર્થના કરતા નહીં આવડતું, પણ ચીવી તોતડી તોતડી ભાષામાં બોલે છે. માં અંદરથી હરખાશે કે દીકરા તું શું બોલે ખબર નહીં પડતી, પણ તું મને બહુ વાલો લાગે. થાય કે નહીં આવું? એવી રીતે એક ભક્ત દેવી શક્તિ પ્રત્યે આવી ભાવના રાખે કે માં તું કામ ના કરું કે ના કરું, તું મારી અરજી સાંભળું કે ના સાંભળું, તું મારી પ્રાર્થના સાંભળું કે ના સાંભળું, એ ખબર નહીં, પણ માં તું મને વાલી લાગે છે. આ ભક્તિ કહેવાય. શું કહેવાય? આ પ્રેમ કહેવાય. શું કહેવાય? પછી 4 દાડા દીવા કર્યા, આરતી કરી, એને કોમ ના થયું એટલે કે મેલો ચામુંડા. ચામુંડા કે તારું કોમય નહીં, રહેવા દે. તું મને પૂજીશ તો તે મારું અસ્તિત્વ રહેશે. હજારો લાખો ભક્તો છે મારા. શું મેલડીને તમે માનો તો જ મારું અસ્તિત્વ રહે? મારો દીકરો મન માનતો હોય તો જ મારું અસ્તિત્વ રહે? ના ના, મારા તો હજારો ભક્તો છે. હું તો ગમે તેને આમ જેનું દિલ ચોખ્ખું હોય, જેનું હૃદય ચોખ્ખું હોય, જે બીજા પ્રત્યે દયા ભાવના રાખતો હોય ને, એને ખાલી મારે અમી દ્રષ્ટિ પડે ને, ખાલી એને મારો ભક્ત બનાવી દઉં. તો આજે કદાચ તમે માતાજીના ભક્ત બન્યા છો ને, તેવો અહંકાર ના કરતા કે અમે ભક્ત બન્યા છે. ના, દેવી શક્તિની કૃપા થઈ છે ને, તારે તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. નકર આખી દુનિયા ભક્તિ કરી છે. ભક્તિ મફતમાં મળતી, ભક્તિ વેચાતી મળતી, કૃપા વેચાતી મળતી, પૈસાથી બધું જ મળી જાય. હાથી ઘોડા જે લાવો એ આવી જાય, ગાડીઓ આવી જાય, જમીનો લઈ શકો, બધું જ કરી શકો પૈસાથી. અહીંથી દેશ દુનિયા ફરી શકો,
પણ દેવી શક્તિની કૃપા પૈસાથી મળતી તો ક્યારે દેવી શક્તિની આગળ, ભગવાન માતાજીની આગળ ક્યારે તે તમારા પૈસાનું અભિમાન, તમારા પદનું અભિમાન, તમારા નામનું અભિમાન ક્યારે રાખી ના જતા. કદાચ માતા અને ભગવાન કોઈ વેરી હોય ને તો મનુષ્યનો અહંકાર, એનું અભિમાન માતાજીને ગમે, પણ એના આગળ તો ગરીબ થઈને જવું પડે, દૈન્ય થઈને જવું પડે, ભિખારી થઈને જવું પડે, આમ ધૂળમાં આરોટવું પડે કે માં ભલે કરોડો રૂપિયા ભલે રહ્યા માં મારી જોડે, મિલકત ઘર મકાન બધું જ છે માં, પણ માં હું ગરીબ છું. આ તારો ગરીબ ભાવિક ભક્ત તારા શરણે પડ્યો છે માં, લાજ રાખજે. તો કદાચ જે માતાજી ભગવાનની આગળ આ પોતાનું અભિમાન મૂકીને જાય ને, એના દેવી શક્તિ એના શરણમાં લઈ લે, એને ભક્તિ પ્રદાન કરે કે દીકરા તારી અંદર અભિમાન નહીં રહ્યું ને તો જા, આજ તાર જે જોઈએ છે બધું આલું, તારે જે જોઈએ છે તે જે માગ્યું નહીં એના કરતા બમણું આલું. દેવી શક્તિને તો એ ઈચ્છા હોય, પણ જો વ્યક્તિની અંદર અભિમાન હોય અને એ વ્યક્તિની ચાહના પૈસાની છે કે હું કરોડપતિ બની જાઉં અને એના માટે રવિવાર ભરતો હોય, તો કદાચ એ રવિવાર કરોડપતિ બનવા માટે, લાખોપતિ બનવા માટે, પૈસાદાર બનવા માટે કદાચ એ રવિવાર ભરતો હોય ને તો એવાને મારી કૃપા ફળે